જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે. આ તમારી પાસે બુક હશે. કયા સત્રમાં આપણે આના વિડીયો જોયા ન હતા અને આ પણ ભણ્યા ન હતા, પરંતુ હવે બીજા સત્રમાં આપણે આ જીકેનું જોવાના છે. તો તમારી પાસે સામાન્ય જ્ઞાન એમ ભાગ 2 એમ લખેલો હશે, આવી બુક હશે. તો જુઓ, એમાં સૌપ્રથમ પહેલાં તમે અનુક્રમ મણિકામાં જુઓ તો અહીં 1 થી 30 જેટલા પાઠ આપેલા છે, પરંતુ અહીં 2 સત્ર માટે આપેલા છે. પ્રથમ સત્રમાં 1 થી 13 અને બીજા સત્રમાં 14 થી 30. તો હવે આપણે પ્રથમ સત્રમાં આ લીધું ન હતું, એટલે આ હવે આપણે જોવાના નથી. અત્યારે બીજું સત્ર ચાલે છે, એટલે આપણે અહીં પ્રકરણ 14 થી પ્રાણીઓના બચ્ચાથી જોવાનું છે. તો આજે આપણે પ્રકરણ 14 પ્રાણીઓના બચ્ચા વિશે શીખીશું. તો જુઓ, અહીં કેટલાક પ્રાણીઓ અને તેમના બચ્ચાને ચિત્રો તથા નામ આપ્યા છે. તેમનો અભ્યાસ આપણે કરીએ અને યાદ કરવાનો છે. જુઓ તમે ધ્યાનથી. અહીં જુઓ, પહેલું ચિત્ર છે ગાય અને એનું બચ્ચું છે. તો ગાય અને એના બચ્ચાને શું કહેવાય? વાછરડું. શું કહેવાય? વાછરડું. જોયું બાળકો? અહીં ગાય છે અને એનું બચ્ચું છે, તો ગાય અને વાછરડું. એવી જ રીતના બાજુમાં ચિત્ર છે. જુઓ, આ શાનું ચિત્ર છે? બિલાડી. શાનું છે? બધા ઓળખો છો ને? બિલાડી અને તેનું બચ્ચું. તો બિલાડી અને એના બચ્ચાને શું કહેવાય? મીંદડું. શું કહેવાય? મીંદડું. એવી જ રીતના એની બાજુમાં છે, આ શાનું ચિત્ર છે? બકરી. બકરી અને એનું બચ્ચું. તો એના બચ્ચાને શું કહેવાય? લવારું. શું કહેવાય? લવારું. તો બકરી અને લવારું. એવી જ રીતના અહીં ભેંસ છે. આ શાનું ચિત્ર છે? ભેંસ. તો ભેંસ અને એનું બચ્ચું. તો ભેંસ અને પાડું. એના બચ્ચાને શું કહેવાય? પાડું. ભેંસના બચ્ચાને શું કહેવાય? પાડું. એવી જ રીતના મરઘી અને એનું બચ્ચું. તો મરઘીના બચ્ચાને શું કહેવાય? પીલું. શું કહેવાય? પીલું. એવી જ રીતના અહીં છે ગધેડું. આ ગધેડો છે અને એનું બચ્ચું છે. તો ગધેડો અને એના બચ્ચાને શું કહેવાય? ખોલકું. ખને કાનો માત્ર ખોલકું. ગધેડાના બચ્ચાને શું કહેવાય? ખોલકું. એવી જ રીતના અહીં ઘેટું છે. જો, ઘેટું અને એનું બચ્ચું. તો એના બચ્ચાને શું કહેવાય? ઘેટું અને એનું બચ્ચું ગાડરું. ઘેટાના બચ્ચાને શું કહેવાય? ગાડરું. એવી જ રીતના અહીં ઊંટ છે અને એનું બચ્ચું છે. તો ઊંટ અને એના બચ્ચાને શું કહેવાય? બોતડું. શું કહેવાય? બોતડું. એવી જ રીતના એની બાજુમાં છે સાપ. સાપ અને એનું બચ્ચું છે. તો સાપના બચ્ચાને શું કહેવાય? કણો. શું કહેવાય? કણો. એ જ રીતના બાજુમાં છે કૂતરો એટલે કે કૂતરી અને એનું બચ્ચું. એટલે કૂતરી અને એનું બચ્ચાને શું કહેવાય? કુરકુરિયું અથવા તો ગલુડિયું. કુરકુરિયું પણ કહેવાય છે અને ગલુડિયું પણ કહીએ છીએ. આપણે ગલુડિયું કહીએ છીએ અને આપણે કુરકુરિયું પણ કહીએ છીએ. એટલે કૂતરાના બચ્ચાને કુરકુરિયું પણ કહેવાય અને ગલુડિયું પણ કહેવાય. આ જે પ્રાણીઓ છે એના બચ્ચાના જે નામ છે એ આ એક નામ ગાય અને વાછરડું આવી રીતના લખવાનું છે. 1 નંબર આપવાનો, ગાય અને વાછરડું. એ 5 ટાઈમ લખવાનું છે. કેટલી વાર? 5 વાર. ગાય અને વાછરડું, ગાય અને વાછરડું, ગાય અને વાછરડું. એવી રીતના 5 વાર લખવાનું. એવી રીતના બિલાડી અને મીંદડું, બિલાડી અને મીંદડું. એવી રીતના 5 વાર લખવાનું છે. આ બધા જ વાક્ય જે છે, આ બે છે, એ બધું 5 વાર લખવાનું છે. તમારે તમારી જીકેની એક નવી નોટ બનાવવાની છે. ડબલ લાઇનવાળી નોટ હશે તમારી પાસે, તો એ જીકે માટે બનાવવાની છે. અને એમાં તમારે આજની તારીખ લખવાની છે. આજે તારીખ કઈ છે? 26/11/20 અને થર્સડે. અને પછી પ્રકરણ 14 પ્રાણીઓના બચ્ચા હેડિંગ આપવાનું છે. અને પછી આ બધું 5-5 વાર લખવાનું છે. ચિત્રો દોરવાના નથી. જય સ્વામિનારાયણ.